ખેડૂતોની વહારે કિસાન સંઘ આવ્યું મેદાનમાં। વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને વળતર આપે તેવી કિસાન સંઘે માંગ કરી છે। એસડીઆરએફના ધારાધોરણથી ઉપર જઈને ખેડૂતોને સરકાર આર્થિક વળતર આપે, સર્વે માટે પ્રગતિ એપની જાણકારી આપી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે। મગફળી સહિત અન્ય જેટલા પણ પાકમાં નુકસાન થયું છે તેમાં પણ વળતર આપવાની માંગ કરવામાં આવી છે। સરકાર ટેકાની ખરીદી પણ શરૂ કરે તેવી કિસાન સંઘે માંગ કરી છે। ભારતીય કિસાન સંઘ હર હંમેશ ખેડૂતોની પડખે રહે છે। ભારતીય કિસાન સંઘે આ વખતે જનપ્રતિનિધિઓને પણ અપીલ કરી હતી કે પોતાના વિસ્તારની અંદર જે કંઈ પણ નુકસાન થયું હોય એની વારે જનપ્રતિનિધિઓ આવે। ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જનપ્રતિનિધિઓ દ્વારા પણ સરકારશ્રીને પત્ર દ્વારા જાણ કરાઈ છે। કેટલીક જગ્યાએ હજુ પણ જનપ્રતિનિધિઓ સૂતા હોય તેવું દેખાય છે, પરંતુ એમને પણ આપણા માધ્યમથી વિનંતી છે કે જ્યારે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આદેશ કર્યા છે કે ભાઈ જે જગ્યાએ વરસાદ કમોસમી માવઠું થયું છે ત્યાં સર્વે થાય, તો એ સર્વેની અંદર પણ જનપ્રતિનિધિઓ જોડાય અને છેવાડાનો વ્યક્તિ સર્વેમાંથી બાકાત ના રહી જાય અને એકચ્યુઅલ જે ખેડૂતોને નુકસાન થયું છે એના વળતર બાબતે જનપ્રતિનિધિઓ પણ ચિંતા કરે।